મોર્નિંગ ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, યુનિટ આપણે યુનિટ 1 લેક્ચર નંબર 2. યુનિટ 1માં આપણે લેક્ચર 1માં અગેન્સ્ટ ધ ઓડ્સ પાઠ માટે આપણે દશરથ મંજીની વાત કરી. ત્યારબાદ ટ્રેક્સ ટુ તાજનગર આપણે ભણ્યા. કયા પ્રકારે તાજનગરના લોકોએ પોતે રેલવે સ્ટેશન પોતાની રીતે ઊભું કર્યું. ત્યારબાદ સેકન્ડ બાબત, બીજો પોર્શન પાઠનો સીતાપુર સ્લાઇટમાં આપણે કામ કરતા હતા. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય પ્રદેશમાં 60% લોકો કે છે આ પ્રકારે વીજળી વગરના હતા. એક સંગઠન MGP મેરા ગાંવ પાવર એક અસ્તિત્વમાં આવે છે અને એ ગ્રામ લોકોને 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જર એટ ધ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક, દર અઠવાડિયે 25 રૂપિયા આ પ્રકારે ભરવાના અને આ પ્રકારે એક સોલર લાઇટ એ લોકો પૂરું પાડે છે. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન. આ જે સોલર લાઇટ જે છે એ કેરોસીનથી પણ સસ્તી પડે છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ લાઇટ, ઇટ ઇઝ અ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ, ધુમાડા વગરની લાઇટ તરીકે એ ઓળખાય છે અને ઇટ ઇઝ ઓલ્સો બેનિફિશિયલ ફોર કસ્ટમર્સ હેલ્થ. ગ્રાહકોની તંદુરસ્તી માટે પણ આ સોલર લાઇટ છે કે છે ઉપયોગી થાય છે. પેજ નંબર 2. Installing a microgrid is a grand event in the village. Installing a microgrid, આવા પ્રકારના નાના થાંભલાઓ ઊભા કરવા ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામમાં આ એક મોટી ઘટના બની. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ એટલે સામેલ થવું. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ અને દરેક એમાં કે છે સામેલ થવા લાગ્યા. બધાને રસ પડવા લાગ્યો કે ગામમાં નવા પ્રકારે કંઈક વીજળી આવે છે, નાના થાંભલાઓ એ પ્રકારે ઊભા કરવામાં આવે છે. દેટ્સ વાય everyone gets involved, દરેક એમાં સામેલ થાય છે. In the village of Damdampurwa, the team maps the village house by house beneath the scorching midday sun. In the village of દમદમપુરવાના ગામમાં the team maps, જે ટુકડી જે છે મેરા ગાંવ પાવરનું સંગઠન જે છે, maps the village, એ ગામની માપણી કરે છે, નકશો બનાવે છે. હાઉસ બાય હાઉસ, ઘેર ફરીને એ આખો એક પ્રકારનો મેપ બનાવે છે. બેનેથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, બેનેથ એટલે નીચે, સ્કોર્ચિંગ દઝાડતા, મિડ ડે સન, મિડ ડે મધ્ય દિવસના મધ્યાહનના, બપોરના સમયે દઝાડતી ગરમીમાં પણ આ MGPના જે કાંઈ કાર્યકર્તાઓ જે છે, જે કાંઈ સંગઠનના સભ્યો જે છે, ટીમના સભ્યો જે છે એ હાઉસ બાય હાઉસ બેનેથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, ઘેર ફરે છે સૂર્યની દઝાડતી ગરમીમાં પણ. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, વર્કિંગ આઉટ એ કામ કરે છે વેર ટુ પ્લેસ ઈચ વાયર, દરેક વાયરને કઈ રીતે ગોઠવવો સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. ગ્રાહકને આ પાવર સોર્સ મળે, ગ્રાહકને આ વીજળીનો સ્ત્રોત મળે એટલા માટે દરેક વાયરને કેમ ગોઠવણી કરવી એને લગતા મેપ બનાવવા માટે આ MGPના જે સંગઠનના સભ્યો જે છે એ ઘેર ફરે છે. સખત દઝાડતી ગરમીમાં પણ એ લોકો કામ કરે છે. Some householders join in. Some householders, કેટલાક ઘરના સભ્યો છે એમાં જોડાય છે, કેટલાક એ કામમાં જોડાય છે. while others look on, જ્યારે બીજા છે માત્ર જોવે છે. calling out orders, કોઈક બૂમ પાડે છે, ઓર્ડર આપે છે. or watching the curious proceeding wide-eyed, અથવા તો વોચિંગ જોવે છે, ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ-આઈડ આંખો પહોળી કરીને નવાઈપૂર્વક, ક્યુરિયસ જિજ્ઞાસા વૃત્તિથી, પ્રોસિડિંગ આ જે કંઈ પદ્ધતિ જે છે સોલર પેનલ ફિટ કરવાની એ કેટલાક લોકો કહે છે એમાં જોડાય છે કામમાં, કેટલાક લોકો જિજ્ઞાસાપૂર્વક કુતૂહલવશ એ કહે છે જોવે છે. ધ રૂફ ઓફ અ સ્ટડી brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. The roof એટલે છાપરું. The roof of a sturdy brick wall, sturdy મજબૂત, brick wall, brick એટલે ઈંટ,
વોલ એટલે દિવાલ, મજબૂત ઈંટની દિવાલ. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ. દરેક ગામની જે કાંઈ ઈંટની ચણેલી મજબૂત દિવાલ જે છે એનું છાપરું, મજબૂત છાપરું ઇઝ ઓલવેઝ ચૂઝન, એની પસંદગી કરવામાં આવે છે એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. પેનલ અને બેટરીને ફિટ કરવા માટે દરેક ઘરનું જે મજબૂત છાપરું જે છે, જે ઈંટથી બનાવેલું છે, એને પસંદ કરવામાં આવે છે. એટલે કે ઘરની મજબૂત જે દિવાલ હોય ઈંટની બનેલી, એનું જે છાપરું હોય એના પર આ પ્રકારે બેટરી અને પેનલ લગાડાય છે. પેનલ એટલે એક પ્રકારની સૌર ઉર્જાની પ્લેટ. Azaz, one of the company's first electrician to be recruited from the social district block of Diosa. એઝાઝ નામનો વ્યક્તિ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, કંપનીનો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન જે હતો, ટુ બી રિક્રુટેડ, એની નિમણૂક કરવામાં આવે છે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રૂએસા. સ્થાનિક જે ગામ જે હતું ત્યાંના જે લોકો હતા એણે કહે છે આ એઝાઝ નામના વ્યક્તિને પહેલી નિમણૂક અહીંયા ઇલેક્ટ્રિશિયન તરીકે આપી છે. ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સધર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. એ શું કરે છે? ઇન્સ્ટોલ્સ ધ પેનલ, એ પેનલને ફિટ કરે છે ઇન સધર્નલી ડાયરેક્શન, દક્ષિણ દિશામાં, ટુ કેપ્ચર, પકડવા માટે, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, શક્ય એટલો સૂર્યનો તડકો એના પર પડે એટલા માટે સધર્નલી ડાયરેક્શન, દક્ષિણ દિશામાં એ આ પ્રકારની પેનલને ગોઠવે છે. જેટલો સૂર્યનો તડકો પેનલ પર વધારે પડે એટલી સૌર ઉર્જા વધુ મળે. એટલા માટે આ કંપનીનો જે રિક્રુટ કરેલો વ્યક્તિ, એઝાઝ નામનો વ્યક્તિ જે છે, એ આ પ્રકારે દરેક પેનલને આ પ્રકારે ઇન્સ્ટોલ કરે છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમે અમારા વાતાવરણને બચાવી રહ્યા છીએ વિથ ધીઝ લાઇટ્સ. આ પ્રકારની લાઇટથી, આ પ્રકારના પ્રકાશથી અમે અમારા વાતાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન, કોઈ જાતનું પ્રદૂષણ છે નહીં, ઇન અવર હોમ્સ આઈધર, અમારા ઘરમાં હવે કોઈ જાતનું પ્રદૂષણ નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામનો એક ખેડૂત એવું કહે છે કે જે પ્રકારે આ સોલર લાઇટ અમારા ઘરમાં આવી, there is no pollution at all, હવે અમારા ઘરમાં કોઈ જાતનું પ્રદૂષણ નથી. we are saving our environment, we are saving our environment, અમે અમારા વાતાવરણને હવે બચાવીએ છીએ with these lights. આ લાઇટનો ઉપયોગ કરી અમે પ્રદૂષણ અટકાવીએ છીએ, વાતાવરણને બચાવીએ છીએ. New businesses are starting to emerge amongst the customers too, says another. બીજો એક ગામનો વ્યક્તિ કહે છે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ, નવા નવા વ્યવસાયો પણ શરૂ થયા છે, ટુ ઇમર્જ, વિકસ્યા છે, એમોંગ ધ કસ્ટમર્સ, ગ્રાહકો વચ્ચે નવા નવા ધંધાઓ પણ વિકસ્યા છે. બીજા એક વ્યક્તિએ પણ આવું કીધું કે આવા પ્રકારની લાઇટ અમારા ગામમાં આવવાથી અમારા ધંધામાં પણ કહે છે વિકાસ થયો છે. emerge amongst the customers. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ એમર્જ, નવા નવા ધંધાઓ વિકસવાનું શરૂ થયું છે એમોંગ ધ કસ્ટમર્સ ટુ, ગ્રાહકો વચ્ચે પણ. In one village, customers are using the light to weave saris by night. દરેક અલગ અલગ ઉપયોગ કરે છે. In one village, એક ગામમાં તો કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, ગ્રાહકો છે આ લાઇટનો ઉપયોગ કરે છે, ટુ વીવ સારીઝ બાય નાઇટ, રાત્રિના સમયે સારીઝ એટલે સાડીઓને, વીવ એટલે વણવું, આ લાઇટનો ઉપયોગ કરીને રાત્રિના સમયે અમુક ગામમાં અમુક લોકો આવી સાડીઓ પણ વણે છે. ઇન અધર, બીજા કોઈ એક ગામમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. એ સેઝ, તે કહે છે વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ, એક માણસે હવે રાત્રિનો વ્યવસાય શરૂ કર્યો છે. શેનો? મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. રાત્રિના સમયે પણ એ કામ કરીને આવા પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવે છે. અર્લિયર ઇટ વોઝ નોટ પોસિબલ, અગાઉ આ શક્ય નહોતું.
અગાઉ કેરોસીનથી લાઇટ ચાલતી હતી, પ્રદૂષણ થતું હતું, સ્મોક થતો હતો, ધુમાડો થતો હતો. જે પ્રકારે આ સોલર પેનલ આવી, સોલર લાઇટ આવી, સ્મોકલેસ લાઇટ આવી, લોકો એનો મલ્ટીપર્પઝ જુદો જુદો ઉપયોગ કરવા લાગ્યા. કોઈકે એમ કીધું કે અમારા ધંધાઓ વિકસ્યા છે, કોઈકે એમ કીધું કે હું આનો ઉપયોગ કરીને રાત્રિના સમયે સાડીઓ પણ વણું છું, કેટલેક એમ કીધું કે અમે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ રાત્રિના સમયે પણ બનાવી શકીએ છીએ. અલગ અલગ લોકોએ અલગ અલગ રિવ્યૂ સોલર પેનલના ઉપયોગના આપ્યા. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. ઇટ ઇઝ નાઇસ, સારું લાગે છે ટુ હેવ લાઇટ, આ પ્રકારની લાઇટ હોય, વાઇલ વી કુક એન્ડ ઇટ. અમે રસોઈ કરતા હોઈએ અને જમતા હોઈએ ત્યારે આવા પ્રકારની લાઇટ હોય તો એ સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અમારા બાળકો પણ હવે કે છે વધારે ભણવા લાગ્યા છે. જે પ્રકારે નવી લાઇટ આવી, સોલર લાઇટ આવી, એનાથી બાળકોને પણ ભણવાનો ઉત્સાહ છે, એને પણ પ્રોબ્લેમ થતો નથી, એને પણ ભણવાની મજા આવે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. હાલમાં અમારા બાળકો પણ વધારે અભ્યાસ કરી રહ્યા છે. સીતાપુર્સ લાઇટ. That was the situation. Earlier there was no light. લાઇટ હતી નહીં, સીતાપુરના લોકો પાસે લાઇટ હતી નહીં. પરિણામે એમણે જે પ્રકારે MGPનું સંગઠન કર્યું, મેરા ગાંવ પાવર, અને સોલર પેનલ દરેક ગામમાં આ પ્રકારે ગ્રીડ ઊભા કર્યા, અને વિલેજ ટુ વિલેજ they provide electricity, and as a result people use this electricity the most. People also using in different kinds of in different way. Students are also studying. People are happy to have a light at the time of cooking and eating. So this is the change that Sitapur's people, that is the change that Sitapur's people have taken, have created. સીતાપુરના લોકોએ જે પ્રકારે ઉત્પન્ન કર્યો ફેરફાર. Earlier there was no light, now they have manage for solar panel and solar light. So they fought against the odds. તેઓ મુસીબતો સામે લડ્યા, and the result is they are now having solar light. So this is the second portion of the unit. First was treks to Tajnagar, second one was Sitapur's light. In this portion આ ભાગમાં પણ they are fighting against the odds. મુશ્કેલીઓ સામે તેઓ લડે છે, લાઈક દશરથ મંજી, એન્ડ they got the solution. ક્લિયર? તો બીજો પોર્શન પણ વાંચજો. થર્ડ વન આવે છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. આ બાજુ લખ્યું છે મેં પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, એના સ્પેલિંગ આ બાજુ લખ્યા છે. પલક્કડ સ્થળનું નામ છે. પલક્કડની જાહેર પુસ્તકાલય, પલક્કડનું જાહેર પુસ્તકાલય, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. આ ત્રણેય મુદ્દા ત્રણેય શોર્ટ નોટમાં પૂછાય છે, ત્રણેયમાંથી પ્રશ્નો પણ પૂછાય છે. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. In Kerala, કેરાલામાં the Palakkad District Public Library, પલક્કડની આ જિલ્લા પુસ્તકાલય has been up, એ અસ્તિત્વમાં છે, and running, ચાલી રહ્યું છે, since September 2013. સપ્ટેમ્બર 2013થી કેરાલા જિલ્લામાં, કેરાલા રાજ્યમાં આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જિલ્લા પુસ્તકાલય કે છે શરૂ છે. Since September 2013, 2013ની સાલથી. It is a fine modern library. It is a fine modern library. એક ઉત્તમ પ્રકારનું સરસ મજાનું કે છે પુસ્તકાલય છે, આધુનિક પુસ્તકાલય છે. A center for information, knowledge, wisdom, cultural activities, research and references. ઘણી બધી વસ્તુઓ આ લાઇબ્રેરીમાં થાય છે. કેવા કેવા પ્રકારના કામ અહીં થાય છે? ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક સુંદર મજાનું આધુનિક પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન માહિતીનું એક કેન્દ્ર છે. નોલેજ, જ્યાંથી તમને જ્ઞાન મળે છે. વિઝડમ, તમારામાં ડાપણ, નવા પ્રકારનું જ્ઞાન પેદા થાય છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એવા પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ થાય છે. રિસર્ચ, સંશોધન થાય છે. એન્ડ રેફરન્સીસ, જાત જાતના સંદર્ભ ગ્રંથો પણ તમને આ લાઇબ્રેરીમાંથી મળી રહે છે.
સો ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક પ્રકારનું આધુનિક પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, એક એવું કેન્દ્ર છે કે જ્યાંથી તમને માહિતી મળે છે, નોલેજ, વિઝડમ, જ્ઞાન મળે છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લગતી બાબત પણ તમને ત્યાંથી મળે છે. રિસર્ચ એન્ડ રેફરન્સીસ, નવા નવા સંશોધનો અને નવા નવા સંદર્ભ ગ્રંથો પણ તમને આ પુસ્તકાલયમાંથી મળી રહે છે. સો ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. ક્લિયર? બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ, પરંતુ આ લાઇબ્રેરી સમાચારમાં આવી છે ફોર ડિફરન્ટ રીઝન્સ. ડિફરન્ટ એટલે અલગ અલગ પ્રકારના, રીઝન્સ એટલે કારણો. અલગ અલગ પ્રકારના કારણોને લીધે આ લાઇબ્રેરી હમણાં જ કંઈક સમાચારમાં આવી છે. કેવા પ્રકારના કારણો છે? A third of its 1000 members are women. A third of its 1000 members, એના જે 1000 સભ્યો છે એમાંનો ત્રીજો ભાગ, they are women. WOMEN, women એટલે બહુવચન, સ્ત્રીઓ. આ લાઇબ્રેરીના 3000 જે સભ્યો જે છે એમાંનો ત્રીજો ભાગ જે છે એ સ્ત્રીઓ છે. These women supported by the shared place. These women, આ સ્ત્રીઓ, they were supported by the shared place. They were supported, તેમને આ પ્રકારે ટેકો આપવામાં આવે છે બાય ધ શેર્ડ પ્લેસ. શેર પ્લેસ મીન્સ પાર્ટિસિપેટ થવું, એકબીજા સાથે પાર્ટિસિપેટ થાય એ પ્રકારે તેઓ અહીંયા સપોર્ટ કરવામાં આવે છે. ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, જે પ્રકારે લાઇબ્રેરી એમને અહીંયા પાર્ટિસિપેટ કરવા માટે ચાન્સ આપે છે, એટલે a third of its 1000 members are women. These women supported by the shared place. The library offered them. લાઇબ્રેરી એમને જે સ્થાન આપે છે ત્યાં તેઓ કહે છે સપોર્ટેડ, તેમને અહીંયાથી એક પ્રકારનો ટેકો મળે છે, એક પ્રકારનું એમને એન્કરેજમેન્ટ મળે છે. લોન્ચ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2004. લોન્ચ ઓફ વિમેન્સ યુનિટ, સ્ત્રીઓનું એક સંગઠન બને છે ઇન ફેબ્રુઆરી 2014. ફેબ્રુઆરી 2014માં એક આ પ્રકારનું કે છે સંગઠન બને છે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. હવે આ યુનિટ છે શું કરે છે? ધ યુનિટ ગોટ ટુગેધર, આ યુનિટ જે છે આખું સંગઠન એ એકત્ર થાય છે ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. એમ્પાવર સશક્ત કરવું, એમ્પાવરિંગ સશક્ત કરવું. ધ યુનિટ ગોટ ટુગેધર, આ ટુકડી છે, આ સંગઠન છે, એકઠું થાય છે ટુ ડિસ્કસ ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. સ્ત્રીઓનું સશક્તિકરણ કઈ રીતે કરવું એ બાબતોને લગતી ચર્ચા કરવા માટે અહીંયા યુનિટ જે છે એ કહે છે એકત્ર થાય છે. The library opened its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. વાક્ય અહીંયા પૂરું થયું. The library opened its halls. લાઇબ્રેરીએ એના કમરાઓ, એના ખંડ છે, એના રૂમ જે છે ખોલી દીધા છે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. ફિલ્મ સ્ક્રીનિંગ કરવા માટે, એવા પ્રકારની કોઈ ફિલ્મ બનાવવા માટે. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ્સ, વર્કશોપ, એવા પ્રકારના કોઈ વર્કશોપનું આયોજન કરવા માટે. હોમ ઇકોનોમિક્સ, ઘરને લગતું જે કાંઈ ઇકોનોમિક્સ, જે કાંઈ ઘરનું અર્થીકરણ જે છે એને લગતું, અથવા તો ઓર ગાર્ડનિંગ એટલે એક પ્રકારનું બાગાયતી કામ કરવું. ઘરનું મેનેજમેન્ટ કેમ કરવું, બગીચાનું મેનેજમેન્ટ કેમ કરવું, ફિલ્મ સ્ક્રીનિંગ, આને લગતા ઘણા બધા વર્કશોપ આ લાઇબ્રેરીમાં કહે છે ખુલ્લા મુકાયા છે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ. લાઇબ્રેરીએ એના રૂમ ખુલ્લા મૂક્યા છે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, આ પ્રકારના નાના નાના દ્રશ્યો માટે, ફિલ્મ ઉતારવા માટે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, બગીચાને લગતા અથવા તો ઘરનું જે કાંઈ અર્થતંત્ર હોય એને લગતા વર્કશોપને માટે લાઇબ્રેરીએ પોતાના રૂમ ખુલ્લા મૂક્યા છે. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, ચાઇલ્ડ કેર, બાળકની સંભાળ કેમ લેવી, અથવા તો આર્ટ્સ, કલાને લગતી બાબતો. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. એન્ડ ફોર વિમેન, અને સ્ત્રીઓ માટે ટુ ગેટ હેલ્પ, મદદ મેળવવી કઈ રીતે, ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ.
ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, ઘરના જે કંઈ સંઘર્ષ થાય, ઘરના જે કંઈ ઝઘડાઓ થાય નાના મોટા, એનું નિવારણ કઈ રીતે લાવવું, એને મેનેજ કઈ રીતે કરવું, એના માટેના ગાઈડન્સ પણ કે છે અહીંયા મળતા હતા. લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય કોઈ આંટીઘૂંટી હોય, કાયદાકીય કોઈ પ્રશ્નો ઊભા થાય, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, ધંધાકીય જે કંઈ સવાલો, એવા પ્રકારના સવાલો ઊભા થાય, તો આ દરેક બાબતો માટે આ લાઇબ્રેરીના રૂમ કે છે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. લાઇબ્રેરી બધા જ માટે આ પ્રકારે તમામ પ્રશ્નો માટે કે છે ઓપન હતી. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. The secretary of the library, આ લાઇબ્રેરીના જે મંત્રી હતા, pointed out that, એણે એ બાબત નિર્દેશ કર્યો કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, વિમેન વુડ રિયલાઇઝ, આ સ્ત્રીઓ છે એમને ખબર પડશે ધેર ઓવન સ્ટ્રેન્થ, એમનામાં કેવી તાકાત જે છે, એમનામાં કેવું બળ છે, એ વાંચન દ્વારા આ સ્ત્રીઓને ખબર પડશે, એવું આ લાઇબ્રેરીના જે સેક્રેટરી હતા, મંત્રી હતા, એણે નિર્દેશ કર્યો. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. ફોર્સ યુનિટી, એક પ્રકારની એકતા તેઓ વિકસાવશે, એમનામાં આ પ્રકારની કે છે કેવા પ્રકારની શક્તિ છે એ વાંચન દ્વારા તેઓને ખબર પડશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એ બાબતની નોંધ પણ કરવામાં આવી કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, લેન્ડિંગ લાઇબ્રેરીઝ, અગાઉની જે કાંઈ પુસ્તકાલયો હતા, દે વેર ડિસએપિયરિંગ, તે કહે છે અદૃશ્ય થતા જાય છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને હાલના જે કાંઈ ગ્રામ્ય કક્ષાના જે કાંઈ વાંચવાના જે રૂમ જે છે, દે વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. દે વેર ઓફન, તેઓ ઘણી વખત કહે છે ફૂલ ઓફ મેલ રીડર્સ, પુરુષ વાંચકોથી જ કહે છે ઉભરાતા હતા, ભરચક હતા. The secretary of the library pointed out that, લાઇબ્રેરીના જે મંત્રી હતા એણે એ બાબત નોંધ કરી કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, સ્ત્રીઓ જે છે એમનામાં જે તાકાત જે છે એની કહે છે એમને અનુભૂતિ થશે. એન્ડ દે વિલ ફોર્સ ધ યુનિટી, અને તેઓ એક પ્રકારની એકતા વિકસાવશે, એકતા રચશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવી કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસએપિયરિંગ, અગાઉના જે કંઈ પુસ્તકાલયો હતા એ કહે છે દે વેર ડિસએપિયરિંગ, તેઓ અદૃશ્ય થતા જતા હતા. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને ગ્રામ્ય લેવલે જે કાંઈ વાંચન માટેના જે રૂમ હતા, દે વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, દે વેર ટુ ઓફન, ઘણી વખત તેઓ જોવા મળતા ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, ત્યાં માત્ર પુરુષો જ વાંચક તરીકે હતા, વાંચનાર વર્ગ તરીકે હતા. ધ યુનિટ ડિસ્કસ ધેટ, આ યુનિટે, આ કમિટીએ એ બાબતની ચર્ચા કરી કે ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરલા કન્ટિન્યુ ટુ સ્ક્વાન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, it would encourage a climate in which women are afraid to go out after dark. The unit discussed that, આ સંગઠને, આ ટુકડીએ એ બાબત ચર્ચા કરી કે ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરલા કન્ટિન્યુડ, જો એક વખત વેલ રીડ વિમેન ઓફ કેરલા, કેરલાની આ જે કંઈ સ્ત્રીઓ જે છે એ કે જે સારું વાંચી શકે છે, આ સ્ત્રીઓ કન્ટિન્યુ ટુ સ્ક્વાન્ડર ધેર અવર્સ, કન્ટિન્યુ શરૂ રાખે સ્ક્વાન્ડર વેડફવાનું, ધેર અવર્સ તેમના કલાકો, ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ટેલિવિઝનની સામે. કેરળમાં જે કાંઈ ભણેલી ગણેલી સ્ત્રીઓ છે, જે સારું વાંચી શકે છે, જે સારા વાચક છે, એ જો પોતાનો સમય આ રીતે ટીવી જોવામાં જો વેડફી નાખશે, ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, ઇટ વુડ એન્કરેજ, તો એનાથી પ્રોત્સાહન મળશે, આ ક્લાઇમેટ, એવા પ્રકારનું વાતાવરણ પેદા થશે ઇન વિચ, કે જેમાં વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, વિમેન આર અફ્રેડ, સ્ત્રીઓ છે ભયભીત છે, ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, ટુ ગો આઉટ, બહાર નીકળવા માટે, આફ્ટર ડાર્ક, રાત્રિના સમયે, સાંજના સમયે અંધારામાં સ્ત્રીઓ ઘરની બહાર નીકળી શકશે નહીં.
કેરળની જે કાંઈ ભણેલી ગણેલી સ્ત્રીઓ છે એ પણ જો પોતે પોતાનો સમય ટીવી સામે બેસીને વિતાવશે, જે સારું વાંચી શકે છે, તો એક એવા પ્રકારનું વાતાવરણ પેદા થશે સમાજમાં કે સ્ત્રીઓએ સાંજના સમયે બહાર નીકળાય નહીં. દે આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. રાત્રિના સમયે, સાંજના સમયે તેઓ બહાર નીકળતા ભયભીત થાય છે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ. સો એટલા માટે ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ, આ યુનિટે રચના કરી પ્લાન્સ, એવા આયોજનોની, ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ, સેપરેટ એટલે અલગ, રીડિંગ રૂમ્સ વાંચવાના રૂમ ફોર વિમેન, સ્ત્રીઓ માટે વાંચવાના અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી. જો કેરળની ભણેલી ગણેલી સ્ત્રીઓ એ પણ જો જે સારી વાંચક જે છે, સારું વાંચી શકે છે, સારા રીડર જે છે, એ લાઇબ્રેરીમાં આવવાને બદલે સાંજના સમયે પણ એવો માને કે આપણે બહાર ન નીકળાય અને એ ઘરમાં પોતાનો ખાસો સમય ટીવી જોવામાં જો વિતાવે, તો સમાજમાં એક એવી છાપ ઊભી થશે સ્ત્રીઓમાં કે સાંજના સમય પછી સ્ત્રીઓએ બહાર નીકળાય નહીં. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ. આ યુનિટે એવા પ્રકારના પ્લાન નક્કી કર્યા ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. સ્ત્રીઓ માટે જુદા રૂમ જ આપી દો વાંચવા માટેના, કે જ્યાં માત્ર ને માત્ર બહેનો જ હોય, કોઈ પુરુષ હોય જ નહીં, ભલે રાત્રિનો સમય હોય, કોઈ પણ સમય હોય. ક્લિયર? સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ. યુનિટે આવા પ્રકારનું આયોજન કર્યું ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. સ્ત્રીઓ માટે અલગ પ્રકારના રીડિંગ રૂમ્સ સ્થાપવાનું. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડની આ જિલ્લા પુસ્તકાલય સ્ટેન્ડ્સ, ઊભું છે, ટોલ, ઊંચું, એઝ અ બીકોન. બીકોન એટલે દીવાદાંડી. સમુદ્રમાં દીવાદાંડી હોય એ દૂર સુધી, ઊંચાઈ સુધી એની ઉપર લાઇટ દેખાય, એ પ્રકારે હાઇટ પર હોય છે, દૂરથી જહાજમાં એ દેખાય, દેટ્સ કોલ્ડ બીકોન, દીવાદાંડી. તો અહીંયા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ. પલક્કડની આ જિલ્લા પુસ્તકાલય હાઇટ પર, ઊંચાઈ પર છે, એટલી બધી ઊંચાઈ છે, એઝ અ બીકન, એક પ્રકારની દીવાદાંડી સમાન છે, ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ. ટુ એન્કરેજ, પ્રોત્સાહિત કરવા માટે, વિમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓની શક્તિને પ્રોત્સાહિત કરવા માટે આ પલક્કડનું જિલ્લા પુસ્તકાલય એક દીવાદાંડી સમાન ઊંચાઈ પર છે. થ્રુ ક્લાસીસ, જુદા જુદા વર્ગો દ્વારા, ક્લબ્સ, જુદી જુદી મંડળીઓ દ્વારા, વર્કશોપ, જુદા જુદા વર્કશોપનું આયોજન કરીને, એન્ડ રીડિંગ રૂમ્સ, અને જુદા જુદા વાંચનાલયો ઊભા કરીને, જુદા જુદા વાંચનાલયો ઊભા કરીને, વર્કશોપ કરીને, મંડળીઓ સ્થાપીને અને જુદા જુદા વર્ગોનું આયોજન કરીને આ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ કહે છે દીવાદાંડી સમાન ઊંચી છે, જે સ્ત્રીઓના સશક્તિકરણને મહત્ત્વ આપે છે, એન્કરેજ કરે છે વિમેન્સ એમ્પાવરમેન્ટને. એન્ડ ધેન, અને ત્યારબાદ, ધેર આર ધ બુક્સ. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને ત્યારબાદ અહીંયા કહે છે પુસ્તકો છે, વિચ વિલ પ્રોવાઈડ, જે પૂરું પાડશે, ધ વિમેન ધ સ્ટ્રેન્થ. વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ. આ લાઇબ્રેરીમાં એવા કેટલાય પુસ્તકો છે કે જે સ્ત્રીઓને એક નવી તાકાત પૂરી પાડશે. ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ. એન્ડ ધેન, અને ત્યારબાદ, ધેર આર ધ બુક્સ, એવા પુસ્તકો છે, વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ, જે આ સ્ત્રીઓને એક નવા પ્રકારની તાકાત, શક્તિ પૂરી પાડશે. ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ, જેથી કરીને ધે નીડ ટુ મેક ગુડ યુઝ, તેઓ આનો સારો ઉપયોગ કરી શકે, ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ. એને જે કાંઈ આ લાઇબ્રેરીમાં જે કાંઈ તક મળે છે પોતાની જાતને સશક્તિકરણ કરવાની, એનો ઉપયોગ કરીને, આવા પુસ્તકોનો ઉપયોગ કરીને આ સ્ત્રીઓ છે એને એક નવા પ્રકારની તાકાત મળશે. ધે વિલ પ્રોવાઈડ ધ ન્યૂ સ્ટ્રેન્થ, ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ. એમને જે કાંઈ આ ઓપોર્ચ્યુનિટી મળી છે એનો તેઓ સારો ઉપયોગ કરી શકે એવા પ્રકારની તાકાત એમને આ પુસ્તકોમાંથી અને આ લાઇબ્રેરીના રૂમમાંથી કે છે આ પ્રકારે મળશે. તો અર્લિયર પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, ઇટ વોઝ ઓનલી ફોર મેલ રીડર્સ.
ધ વિમેન કેન નોટ ગો ધેર. સ્ત્રીઓ ત્યાં જઈ શકતી નહોતી. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી આ પ્રકારની લાઇબ્રેરી હતી. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, જ્યાંથી તમને વિઝડમ મળતું હતું, નોલેજ મળતું હતું, સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, જાત જાતની માહિતી કહેશે તમને આ મળતી હતી. આ લાઇબ્રેરી છે એમાં સ્ત્રીઓ કહે છે આવી શકતી નહીં. કેરાલાની સ્ત્રીઓ જે છે, ભણેલી ગણેલી સ્ત્રીઓ જે સારી વાંચન કરી શકતી હતી, તે સ્ત્રીઓ પણ કહે છે રાત્રે મોડે સુધી બહાર નીકળી શકતી નહોતી. અને પરિણામે દેર વોઝ અ ક્લાઇમેટ, એવા પ્રકારનું એક વાતાવરણ પેદા થયું કે સ્ત્રીઓએ ઘરની બહાર નીકળાય નહીં સાંજના સમયે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી યુનિટે એવા પ્રકારનો નિર્ણય લીધો, દે પ્રોવાઈડ સેપરેટ રૂમ્સ ફોર ધ ફિમેલ રીડર્સ, ફોર ધ વિમેન. સ્ત્રીઓ માટે એમણે એક જુદા જ પ્રકારનો રૂમ આપી દીધો, જેથી કરીને બધી જ સ્ત્રીઓ ત્યાંના પુસ્તકોનો ઉપયોગ કરી શકે, પોતે વાંચી શકે. એન્ડ ધે કેન એમ્પાવર ધેમસેલ્વ્સ, તેઓ પોતાને સશક્ત કરી શકે. તો આ પ્રકારે પલક્કડ્સ લાઇબ્રેરી against odds. Earlier it was not possible for women to go there and study. Clear? અગાઉ સ્ત્રીઓ માટે શક્ય નહોતું. They read the library, they read the books from the library and they find themselves a new kind of courage, new kind of empowerment. એમનામાં એક નવા જ પ્રકારની હિંમત આ નવા નવા પુસ્તકોના વાંચન દ્વારા એમનામાં આવી. they found a new strength and forged unity. તેઓએ આ પ્રકારની એક નવી શક્તિ મેળવી. એન્ડ ઇન ધીસ વે they become good reader, they empower the women. આ પ્રકારે તેઓએ સ્ત્રી સશક્તિકરણનું કામ કર્યું. તો અહીંયા આ રીડમાં ઓલરેડી 3 મુદ્દાઓ આપણે જોઈ ગયા. પહેલું હતું ટ્રેક્સ ટુ તાજનગર, ત્યારબાદ સીતાપુર સ્લાઇડ અને પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. ત્રણેયમાંથી શોર્ટ નોટ એક પૂછાય છે, તૈયાર કરજો. પાઠ પણ 1-2 વખત વાંચજો. ગ્લોસરી, યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ ગ્લોસરી 2 times. ધીસ ઇઝ ધ હોમવર્ક. તમારે ગ્લોસરી છે 2 વખત લખવાની થશે, તો જ તમને આ પાઠ સમજાશે. ક્લિયર? એટલે પાઠ વાંચજો, તૈયાર કરજો. ગ્લોસરી પણ અગત્યની છે. શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા આમાંથી પૂછાય છે, એક્સ્ટ્રેક્ટમાંથી, એટલે ખરા ખોટા પણ પૂછાય છે, પ્રશ્નો પણ પૂછાય છે. તૈયાર કરજો. ઓકે, આપણે અહીંયા અટકીએ છીએ.